વિધાનસભાના નાયબ પ્રમુખ દંડક જગદીશભાઈ મકવાણાએ ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાયું। સંસ્કૃત ભાષાનું ગૌરવ, સંરક્ષણ, સંવર્ધન તેમજ પ્રચાર પ્રસાર થાય તેવા ઉમદા હેતુ સાથે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંસ્કૃત ઉપક્રમે આયોજિત રાજ્યવ્યાપી સંસ્કૃત સપ્તાહ મહોત્સવ 2025ના અનુસંધાનમાં આજે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર ખાતે ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી। અલ્ટ્રા વિઝન શાળાથી શરૂ થઈને શ્રી SN વિદ્યાલય સુધી યોજાયેલી આ યાત્રાનો વૈદિક મંત્રોચ્ચાર સાથે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ શુભારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષા એ દુનિયાની સૌથી પ્રાચીન ભાષા છે। સંસ્કૃત ભાષા સાથે આપણી સંસ્કૃતિ જોડાયેલી છે। આપણી વિરાસત, સંસ્કૃતિ, વેદો, ઉપનિષદો, ધર્મગ્રંથો વગેરે સંસ્કૃત ભાષામાં લખાયેલા જોવા મળે છે। આમ સંસ્કૃત એ દેવોની ભાષા છે। આજે પણ હિન્દુ ધર્મમાં મોટાભાગના યજ્ઞ અને પૂજાઓ સંસ્કૃત ભાષામાં જ થાય છે। રાજ્યમાં પરંપરાગત સંસ્કૃત શિક્ષણનું મૂલ્ય વધે તે હેતુથી સંસ્કૃત પાઠશાળાઓમાં શિક્ષણની ગુણવત્તા વધારવા માટે શિક્ષણ વિભાગ દ્વારા અવિરત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। સંસ્કૃત ભાષા અને સાહિત્યનો વ્યાપક પ્રચાર થાય અને આ પ્રાચીન ભાષા જન સુધી પહોંચે તેવા હેતુસર રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાપના કરી છે। સંસ્કૃત ગૌરવ યાત્રામાં વિદ્યાર્થીઓએ સંસ્કૃત શ્લોકો સાથે વેદ, ઉપનિષદો, પુરાણો, અરણ્યો લગતું સાહિત્ય અને ઋષિઓની વેશભૂષાનું પ્રદર્શન કર્યું હતું। યાત્રામાં શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ વિશેષ ભાગ લઈ સંસ્કૃત શ્લોકોનું ઉચ્ચારણ કરી સંસ્કૃત ભાષા વિશે જાગૃતિ ફેલાવી હતી। યાત્રામાં કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ એમજ સપ્તઋષિની વેશભૂષામાં સજ્જ વિદ્યાર્થીઓએ આકર્ષણનું કેન્દ્ર બન્યા। સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, માં ન્યૂઝ, લખતર।